આ વર્ષે સરકારી નોકરીની જાહેરાત આવે અને હું નોકરીએ લાગી જાઉં એટલે અંબાજી પગપાળાનો પ્રવાસ કરી અને માનતા મૂકી આવીશ, આવી ઘણા મિત્રો માનતા રાખે છે। તો સૌરાષ્ટ્ર બાજુના ઘણા મિત્રો એવી માનતા રાખે છે કે આ વર્ષે નોકરી મળી જાય એટલે ચોટીલા હું ચાલીને જઈશ અને માતાજીને માનતા મૂકી આવીશ। તો મિત્રો, પગપાળા જવાની વાત આવે છે, ચોક્કસ તમે શ્રદ્ધા રાખો અને સાથે સાથે મહેનત કરો તો શ્રદ્ધા અને મહેનત આ બંનેનો સરવાળો થશે તો પરિણામ શું આવશે? સફળતા। અને જિંદગીમાં તમારે શ્રદ્ધા પણ રાખવી જોઈશે અને મહેનત પણ કરવી જોઈશે, તો આપણે અચૂક સફળ થઈશું। અને જ્યારે અહીં પગપાળા જ્યારે માનતાની વાત આવે છે તો એના ઉપરથી મને એક યાદ આવે છે કે એક એવા સાહિત્યકાર કે વગર માનતાએ હિમાલયનો 2200 માઇલનો પ્રવાસ કરેલો, આ સાહિત્યકાર કોણ? ન જાણતા હો તો આ વિડીયો અંત સુધી નિહાળો। અને એવા એક મહાનુભાવની વાત કરવાનો છું કે જેણે બે દેશોમાં વિદ્યાલયોની સ્થાપના કરી છે, એક પાકિસ્તાન અને બીજું ભારત। તો આ વ્યક્તિ કોણ? ન જાણતા હો તો વિડીયો અંત સુધી નિહાળજો। ચાલો શરૂ કરીએ આ વિડીયો। 21 ઓગસ્ટના આ દિન વિશેષના વિડીયોમાં હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અને સૌપ્રથમ મેં ઓળખાણ આપીને કે 2200 માઇલનો હિમાલયનો પ્રવાસ કરનાર કોણ એની સૌપ્રથમ વાત કરીએ તો એમાં કાકા સાહેબ કાલેલકર, તેઓનો આજે નિર્વાણ દિવસ છે। 21 ઓગસ્ટ કાકા સાહેબ કાલેલકરનો નિર્વાણ દિવસ। અને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાતા આ કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયેલો? 1 ડિસેમ્બર 1885ના રોજ મહારાષ્ટ્રના સતારા મુકામે જન્મ થયેલો। હુલામણું નામ શું છે? કાકા સાહેબ। અને એમનું પૂરું નામ શું છે? પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। અહીં તમારી સમક્ષ એવા મહાન સાહિત્યકારની વાત કરું છું મિત્રો કે જેને ધ્યાનમાં રાખી અને પેપર સેટરે એક નહીં પરંતુ 12 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે। એટલા માટે આ સાહિત્યકાર વિશે જેટલી પણ વાત કરું, કાન ખોલીને સાંભળજો અને મન લગાવીને તમે આ બધું મનમાં ફિટ કરી લેજો, કારણ કે આવનારી પરીક્ષામાં આ મહાન સાહિત્યકાર આપણા માટે કદાચ 1 માર્ક્સ અપાવી શકે। તો તેઓ એક ગુજરાતી સાહિત્યકાર, નિબંધકાર, પ્રવાસ લેખક હતા। અને પ્રવાસ લેખક હતા તો હિમાલયનો પ્રવાસ કોની સાહિત્ય કૃતિ છે? તો કાકા સાહેબ કાલેલકરની। તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં પૂના ખાતે મેળવ્યું હતું। આગળ વાત કરીએ તો વર્ષ 1907માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે BA ની પદવી તેઓએ મેળવી હતી। અને તેઓ આજીવન કુદરત પ્રેમી, પ્રવાસી, પરિવ્રાજક બની રહ્યા અને તેઓ વિવિધ ભાષાઓ શીખવાના એક શોખીન હતા। અને ગાંધીજીએ એટલા જ માટે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે। તો અહીં એક પરીક્ષાનો પોઈન્ટ બને કે ગાંધીજી તરફથી કયા સાહિત્યકારને ગુજરાતી સવાઈ ગુજરાતીનું બિરુદ મળેલું છે? તો અહીં આપણો જવાબ બનવો જોઈએ કાકા સાહેબ કાલેલકર। સાહિત્ય જગતમાં લલિત નિબંધ ક્ષેત્રે કાકા સાહેબનું ઉત્તમ પ્રદાન ગણાય છે। તો અહીંથી એક પ્રશ્ન બને કે કાકા સાહેબે કયા પ્રકારના નિબંધ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કર્યું છે? અને ઓપ્શન આપી શકે લલિત નિબંધ, પ્રવાસ નિબંધ, ચિંતનાત્મક નિબંધ। તો એમાં પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ। તેઓનું સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન જોવા જઈએ તો હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, બ્રહ્મદેશનો પ્રવાસ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન વ્યવસ્થા, ઓતરાતી દિવાલો, ઉગમણી દિવાલો, ઉગમણો દેશ પૂર્વ આફ્રિકામાં, આ તેમની સાહિત્ય કૃતિઓ છે। કોઈ પણ સાહિત્યકારની વાત કરીએ તો એમના જીવન સાથે મહત્વની વાત હોય છે સાહિત્યની। એટલા માટે આપણે એમની સાહિત્ય કૃતિઓના કેટલાક મુખ પૃષ્ઠ જોઈ લઈએ કે હિમાલયનો પ્રવાસ, આ સાહિત્ય કૃતિના સર્જક કોણ છે? કાકા સાહેબ કાલેલકર। રખડવાનો આનંદ કોનું પુસ્તક છે? કાકા સાહેબ કાલેલકરનું। જીવન લીલા સર્જક કોણ? કાકા સાહેબ કાલેલકર। ગુજરાત में गांधी युग એના લેખક પણ છે કાકા સાહેબ કાલેલકર। અને ઓતરાતી દિવાલો કાકા સાહેબ કાલેલકરની સાહિત્ય કૃતિ છે।
ગુજરાતમાં ગાંધી યુગ, જીવન પ્રદીપ, પરમ સખા મૃત્યુ, ગીતા ધર્મ, જીવન સંસ્કૃતિ, વિદ્યાર્થીઓને પત્રો વગેરે મુખ્યત્વે તેમના આગળના પણ સર્જનો છે. અહીં જુઓ મિત્રો કે પરમ સખા મૃત્યુ કોણ લેખક છે? કાકા સાહેબ કાલેલકર. જીવન પ્રદીપ એ પણ કાકા સાહેબ કાલેલકરની કૃતિ. અને વર્ષ 1959ના ગુજરાતી સાહિત્ય પરિષદના 20મા અધિવેશનના પ્રમુખ પણ કાકા સાહેબ કાલેલકર રહ્યા હતા. તો અહીં જુઓ કે ગુજરાતી સાહિત્ય પરિષદ તેની સ્થાપના ક્યારે થાય છે? 1905માં આ સાહિત્ય અકાદમીની સ્થાપના થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદ. વર્ષ 1964માં તેઓને પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. અને આગળ વાત કરીએ, વર્ષ 1965માં તેમના નિબંધ સંગ્રહ જીવન વ્યવસ્થા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલું છે. અને જીવનમાં અહીં તેમને જે સન્માન મળેલા છે એની આગળ વાત કરીએ તો વર્ષ 1985માં ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો કે 1985નું આ વર્ષ અને એમાં કાકા સાહેબ કાલેલકરની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. વર્ષ 1909માં લોકમાન્ય ટિળકના મરાઠી પત્ર એવા રાષ્ટ્રમતમાં તેઓએ સેવા આપી હતી. તો અહીંથી એક બીજો પ્રશ્ન બને કે કયા સાહિત્યકારે લોકમાન્ય ટિળકના મરાઠી પત્ર એટલે કે રાષ્ટ્રમતમાં સેવાઓ આપી હતી? તો પણ આપણો જવાબ બનવો પડે કાકા સાહેબ કાલેલકર. વર્ષ 1936થી ભારતીય સાહિત્ય પરિષદના દિલ્હી મુખપત્ર હંસના સંચાલનમાં એઓએ સેવાઓ આપી હતી. વર્ષ 1937થી ગાંધી વિચારધારાના પ્રચારથી સર્વોદય નામના સામયિક પણ તેઓએ શરૂ કર્યું હતું. તેમણે 2200 માઇલ સુધીનો પગપાળા હિમાલયનો પ્રવાસ કર્યો હતો. અને પરિણામે આપણને એક સાહિત્ય કૃતિ સાંપડે છે, હિમાલયનો પ્રવાસ. તો આ હિમાલયનો પ્રવાસ કેટલા માઇલ છે? 2200 માઇલ. તો શરૂઆતમાં જ મેં તમને ઇન્ટ્રોમાં કહ્યું ને કે 2200 માઇલ પગપાળા પ્રવાસ કરનાર કયા સાહિત્યકાર? તો એમાં પણ જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. હા મિત્રો, શ્રદ્ધા રાખશો, મહેનત કરશો, સફળતાને પામશો, એમાં જરા પણ શંકાને સ્થાન નથી. એજ્યુસફરની ટીમ આપની હર હંમેશ હેલ્પ કરવા માટે તત્પર છે. ઓકે મિત્રો, તેઓની જાણીતી કૃતિઓની વાત કરીએ તો રખડવાનો આનંદ 1953માં પ્રકાશિત થાય છે. અને આ ખાસ હિમાલયનો પ્રવાસ કયા વર્ષે પ્રકાશિત થાય છે? 1924માં. અને સાથે જ્યારે હિમાલયનો પ્રવાસ આવે છે તો એક એવી જ એને ભૂલ ખવરાવે એવી સાહિત્ય કૃતિ કઈ? કાશ્મીરનો પ્રવાસ. તો આ કૃતિના કવિ કોણ છે? તો યાદ રાખીએ, કવિ કલાપીની આ કૃતિ છે. કાશ્મીરનો પ્રવાસ આવે તો કાશ્મીર કલાપીની, અને હિમાલયનો પ્રવાસ આવે તો કાકા સાહેબ કાલેલકર. તો ડાઉટ ક્લિયર? વેરી ગુડ. કાકા સાહેબ કાલેલકરનું અવસાન 21 ઓગસ્ટ 1981ના રોજ થયું હતું. અને હવે વાત કરીએ, મેં તમને કહ્યું ને કે એક પ્રશ્ન નથી પૂછાયો, 12 જેટલા પ્રશ્નો કાકા સાહેબ કાલેલકરને સાંકળીને પરીક્ષામાં પૂછાયેલા છે. અને એ કલેક્શન તમારી સામે રજૂ કરીએ તો ધ્યાનપૂર્વક આ પ્રશ્ન જુઓ. કેવી રીતે પ્રશ્ન પૂછાયેલા કે ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા? કાકા સાહેબ કાલેલકર. કહેવાનો મિનિંગ શું થાય છે? ઓબીસી પંચ એટલે કે પછાત વર્ગ કમિશન, તેના અધ્યક્ષ કોણ હતા? કાકા સાહેબ કાલેલકર. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? સવાઈ ગુજરાતીનું. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. મહારાષ્ટ્રનું સતારા. હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? કાકા સાહેબ કાલેલકર. સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા? એક મહાન સાહિત્યકાર હતા. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી? કાકા સાહેબ કાલેલકરને. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. સ્મરણ યાત્રા એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે? કાકા સાહેબ કાલેલકરની. કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? તો તેમના નિબંધો ખાસ જાણીતા બન્યા છે. હિમાલય એટલે
અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર. આવું વાક્ય કોણે ઉચ્ચાર્યું છે? કાકા સાહેબ કાલેલકરે. બ્રહ્મદેશનો પ્રવાસ કયા લેખકની કૃતિ છે? કાકા સાહેબ કાલેલકરની. તો બ્રહ્મદેશનો પ્રવાસ આવે કે હિમાલયનો પ્રવાસ આવે? જવાબ આવે કાકા કાલેલકર. પરંતુ કાશ્મીરનો પ્રવાસ આવે તો યાદ કરીએ કવિ કલાપીને. અને હવે આગળ વાત કરીએ કે એવા વ્યક્તિ જેમનું નામ છે વિષ્ણુ દિગંબર પુલસ્કર, તેઓનો આજે નિર્વાણ દિવસ છે. 2 દિવસ પહેલા જ આ વ્યક્તિને આપણે યાદ કર્યા હતા. કઈ બાબતમાં યાદ કર્યા હતા? જરાક તમે યાદ કરો. યાદ આવે છે? શું? ઓકે, કે 25,000ની જનમેદની જો મેદાનમાં બેઠી હોય અને વગર માઇક્રોફોને 25,000 શ્રોતાઓ વ્યવસ્થિત રીતે સાંભળી શકે એવા ઊંચા અવાજે ગાઈ શકવાનું ગળું ધરાવતા આ વ્યક્તિની વાત મેં તમને કરી હતી. જુઓ, 21 ઓગસ્ટ ભારતીય સંગીતકાર વિષ્ણુ દિગંબર પુલસ્કરનો આજે નિર્વાણ દિવસ છે. અને 2 દિવસ પહેલા એટલે કે 18 ઓગસ્ટ 1892ના રોજ મહારાષ્ટ્રના કરુંદવડ મુકામે તેઓનો જન્મ થયેલો. 18 ઓગસ્ટમાં વાત કરી હતી, પરંતુ રિવાઇઝ કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જો તમે રિવાઇઝ નહીં કરો તો પાછળથી ભૂલાતું જશે અને પરિણામ શું આવશે? તો કે તમે બટાકાને બાથ ફીડી. હવે વિચાર કરો મિત્રો કે કદાચ મોટો ઢગલો બટાકાનો પડ્યો છે અને તમને એમ કહે છે કે બાથ ભીડી અને બટાકા લઈ લે. કેટલા બાથમાં આવશે? મિત્રો એક પણ બટાકું નહીં વધે. તો કરવું શું? રિવિઝન કરવાનું છે મિત્રો. કારણ કે એક એક તમે કોળિયો ખાશો તો જ તમે ધરાશો. ઓકે મિત્રો, રિવિઝન ખાસ મહત્વનું છે. યાદ રાખો, વિષ્ણુ દિગંબરના ગુરુ કોણ છે? બાલકૃષ્ણ બુવા. વિષ્ણુ દિગંબર પુલસ્કરના પિતા પણ કીર્તનકાર હોવાથી ઘરમાં જ સંગીતના સંસ્કાર મળ્યા હતા. તેઓનો બુલંદ અવાજ વગર માઇક્રોફોને 25,000થી વધુ લોકો સુધી પહોંચતો હતો. તો અહીં એક શબ્દ આવ્યો કે ઘરમાં જ સંગીતના સંસ્કાર મળ્યા હતા. એટલે કે પુત્રના લક્ષણ પારણાથી. એવી વાત અહીં થઈ. પરીક્ષામાં ઘણી વખત કહેવતો પણ પૂછાય છે કે આમાંથી કઈ કહેવત કોઈ કારણસર જુદી પડે છે, અથવા તો બંને વિરોધી, કે બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં 9 ગુણ. બંને એકબીજાની વિરોધી કહેવતો થઈ. જો એક બાજુ એમ કહે છે કે બોલે તેના બોર વેચાય અને બીજું બાજુ એમ કહે છે કે ન બોલ્યામાં 9 ગુણ, તો આવી રીતે જ્યારે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યનો વિષય હોય, કહેવતો પણ મજાનો વિષય બની રહે. કહેવતોમાંથી મજા આવે. આગળ વાત કરીએ તો તેઓએ સંગીત બાલ પ્રકાશ, સંગીત શિક્ષક, રાષ્ટ્રીય શિક્ષણ, વ્યાયામ સાથે શિક્ષણ, મહિલા સંગીત અને રાગ પ્રવેશ જેવા 25થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેઓએ લાહોરમાં સંગીત બરપલુકર વિદ્યાલય અને મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખો, 2 મોટા શહેર, એક પાકિસ્તાનનું લાહોર અને બીજું મહારાષ્ટ્રનું મુંબઈ. તો બંને જગ્યાએ વિદ્યાલયની સ્થાપના કરનાર આ સાહિત્યકાર વિશે આગળ જોઈએ તો તેઓનું અવસાન 21 ઓગસ્ટ 1931ના રોજ મહારાષ્ટ્રના મિરજ મુકામે થયું હતું. અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયો કે વિષ્ણુ દિગંબર પુલસ્કર કયા ઘરાનાના છે? ગ્વાલિયર ઘરાનાના છે. અને આ જ્યારે સંગીત ઘરાનાની વાત આવે તો તાજેતરમાં જ તે પંડિત જસરાજનું અવસાન થયું. જાણો છો ને, એ એક મહાન સંગીતકાર હતા. તો તેઓ કયા ઘરાના સાથે સંકળાયેલા હતા? મિત્રો ન જાણતા હોવ તો કરંટ અફેરમાં આજના દિવસનો વિડીયો જો જોવાનો બાકી હોય ને તો જોઈ લેજો. એમાં આપણે પંડિત જસરાજ વિશે જાણી લઈશું. ફરી મળીશું નવા વ્યક્તિ વિશેષ સાથે, નવા દિન વિશેષ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.